જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ગત ગુરુવારે કુલ 98 કરોડ 78 લાખ ખર્ચ માટેની મંજૂરી આપી હતી। ખાસ કરીને ખર્ચમાં પાણીની જેમ પૈસા વાપરવાના હોય તે રીતની મંજૂરી આપવામાં આવી હોય તેવું સમગ્ર શહેરમાં ચર્ચાઈ રહ્યું છે। આ ખર્ચમાં કુલ 22 આઇટમનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે। 10મા નંબરની આઇટમમાં જામનગર શહેરની રંગમતી નદીના રિવર રિજુવેશનની કામગીરી અંતર્ગત નદીને તેના મૂળ સ્વરૂપે લાવવાના કામ અંગે એટલે કે આ નદીને ઊંડી ઉતારવા માટેના ખર્ચ માટે 859.14 લાખ મંજૂર કરવામાં આવ્યા છે। એટલે કે 8 કરોડ 59 લાખ અને 14,000નો જંગી ખર્ચ આ નદીને ઊંડી ઉતારવા માટેનો કરવામાં આવ્યો છે। દુઃખની વાત એ છે કે આવડું મોટું કામ કરવા માટે ટેન્ડર જ બહાર પાડવામાં આવ્યું નથી। લગભગ અંદાજિત 5 પાર્ટીને આ જંગી ખર્ચ માટેનું કામ આપવામાં આવ્યું હતું। લગભગ આ નદી ઊંડી ઉતારવાનું કામ પણ પૂરું થઈ ગયું છે। ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ 8 કરોડ 59 લાખ રૂપિયા જેવી જંગી રકમ મંજૂર કરી છે। આ માટે સમગ્ર મહાનગરપાલિકામાં આ રકમને લઈને તરેતરેની ચર્ચાઓ થઈ રહી છે। રાજ્ય સરકારનો નિયમ એવો છે કે 5 લાખથી વધુ કામ કરાવવાનું થાય તો ફરજિયાત ટેન્ડર બહાર પાડવું, પરંતુ જામનગરના અધિકારીઓ અને પદાધિકારીઓ તમામ નિયમોને નેવે મૂકીને પોતાની પ્રાઇવેટ પેઢી હોય તે રીતે મહાનગરપાલિકાનું તંત્ર ચલાવી રહ્યા છે। આ 5 પાર્ટીના કોન્ટ્રાક્ટરો પણ મહાનગરપાલિકાના લાગતા વળગતાઓ હોય તેવું જાણવા મળી રહ્યું છે। તેમાં પણ મહાનગરપાલિકામાં ઊંચો હોદ્દો ધરાવે છે। આમ ભાજપની મહાનગરપાલિકામાં આ રીતે ખુલ્લેઆમ કરોડો રૂપિયા આડેધડ વપરાઈ રહ્યા છે। આ બધી બાબતની ખબર મહાનગરપાલિકાની સત્તાધારી ભાજપ પાર્ટીને છે અને વિરોધ પક્ષ કોંગ્રેસને પણ આ બધી બાબતની ખબર છે કે 8.60 કરોડની રકમ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે તેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી। ડાયરેક્ટ પાર્ટીને કામ પણ આપી દેવામાં આવ્યું છે અને તેના બિલ પણ આવતા દિવસોમાં મંજૂર કરી દેવામાં આવશે। આ બધી બાબતને લઈને જામનગરના નગરજનોને મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। સત્તાધારી અને વિરોધ પક્ષ સાથે મળીને આ રીતના કામો કરી રહી છે તેની પણ ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે। આવડી મોટી રકમનું ટેન્ડર કેમ બહાર પાડવામાં ન આવ્યું તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો ઉઠાવી રહ્યા છે। કોના કહેવાથી સ્ટેન્ડિંગ કમિટીએ 8.60 કરોડની જંગી રકમ મંજૂર કરી છે તેનો પણ સ્ટેન્ડિંગ કમિટીએ જામનગરની જનતાને જવાબ આપવો જોઈએ। મહાનગરપાલિકાને ઇમરજન્સીમાં કોઈ પણ કામ કરવાનું હોય તે માટે કમિશનરને 5 લાખ રૂપિયાના ખર્ચની છૂટ આપવામાં આવે છે। તેમાં પણ 5 લાખના અનેક બિલો બનાવી સરકારે આપેલા પાવરનો ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરઉપયોગ થયાની ચર્ચા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાએ ખર્ચ ઉદાર હાથે કરી રહી છે જેની કોઈ સીમા નથી। નદી ઊંડી ઉતારવા માટેનો કરવામાં આવેલ 8.60 લાખ ક્યાં અને કેવી રીતે અને ક્યાં ભાવથી થયો તે પણ જામનગરના નગરજનોને સ્ટેન્ડિંગ કમિટીને જણાવવું જોઈએ। તેમજ આ કામ કરનાર કોન્ટ્રાક્ટરોની કંપનીના નામો જાહેર કરવા જોઈએ। તેમજ કઈ કોન્ટ્રાક્ટ કંપનીએ કેટલું કામ કર્યું છે અને તેનું બિલ કેટલું આવ્યું છે તેની પણ જાણકારી મહાનગરપાલિકાએ જામનગરના નગરજનોને આપવી જોઈએ। 8.5 કરોડ જેવી જંગી રકમનું રંગમતી નદીને ઊંડી ઉતારવાનું કામ હતું તો મહાનગરપાલિકાએ શા માટે ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટરોના ભાવ લેવાની તસ્દી ન લીધી તેવો જટિલ પ્રશ્ન પણ જામનગરના નગરજનો મહાનગરપાલિકાને કરી રહ્યા છે। નિયમ પ્રમાણે ટેન્ડર પદ્ધતિ વગર કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવાની કોઈ જોગવાઈ મહાનગરપાલિકા પાસે નથી, છતાં પણ વગર ટેન્ડરે મહાનગરપાલિકાએ પહેલા કોન્ટ્રાક્ટરો પાસે કામ કરાવી લીધું। ત્યારબાદ આ ખર્ચની જંગી રકમ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી દીધી। ખરેખર તો 8.5 કરોડ જેવી જંગી રકમનું કામ કરવાનું હોય ત્યારે સૌપ્રથમ કામનું એસ્ટિમેટ કરવામાં આવે છે, ત્યારબાદ તેના આધારે સ્ટેન્ડિંગ કમિટીમાં તે રકમની મંજૂરી લેવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ કામનું ટેન્ડર બહાર પાડી સૌથી ઓછા ભાવ આવેલ કોન્ટ્રાક્ટ કંપનીને કામ આપવામાં આવતું હોય છે। આ તમામ સિસ્ટમનો ઉલાડિયો બોલાવીને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ 8.5 કરોડથી વધુનું કામ કોન્ટ્રાક્ટરોને આપી દીધું હતું। કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવા માટે ચીફ ઓડિટર પાસે જતું હોય છે, પરંતુ આ મહાનગરપાલિકામાં તમામ લોકો સાથે મળીને કામ કરે છે, એટલે કે સૌનો સાથ સૌનો વિકાસ એવી શુભ ભાવનાથી મહાનગરપાલિકાના અધિકારીઓ જામનગરની જનતાનું ભલું કરી રહ્યા છે। એટલે ચીફ ઓડિટર પણ કોઈ પણ જાતના ઓબ્જેક્શન વગર લગભગ બિલો પાસ કરી દેતા હોય છે, કારણ કે ચીફ ઓડિટરનો હોદ્દો પણ બિલ મોકલનારની શુભ દ્રષ્ટિથી મળ્યો છે, એટલે તેનો અનાદર ન કરાય તેવું ચીફ ઓડિટરનું માનવાનું હશે। આજની આ સ્ટોરીમાં જે કંઈ સાચું ખોટું હોય તે જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક ખુલાસો કરવો જોઈએ તેવી પણ પ્રબળ માંગણી ઉઠવા પામી છે। આ સ્ટોરીમાં મહાનગરપાલિકાને જામનગરના નગરજનોએ ઘણી પ્રશ્નોત્તરી પણ કરી છે, તેના પણ જવાબો મહાનગરપાલિકાએ આપવા જોઈએ। રાજ્ય સરકારે જામનગર મહાનગરપાલિકાનું છેલ્લા 5 વર્ષનું ચૂકવેલ બિલનું નવેસરથી ઓડિટ કરવું જોઈએ। જો નિષ્ઠાવાન અધિકારી દ્વારા જામનગર મહાનગરપાલિકાના અર્થતંત્રનું ઓડિટ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેવું પણ મહાનગરપાલિકાથી સતત નજીક રહેતા લોકોનું માનવું છે।
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં ગત ગુરુવારે મંડપ અને સ્ટેજના ખર્ચ માટે ₹35 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. અહીં મંડપ સર્વિસ આપતી પાર્ટી પણ જામનગર મહાનગરપાલિકાની ઘરની પાર્ટી હોય તેવું જોવા મળી રહ્યું છે. એટલે તાબડતોબ ₹35 લાખ મંજૂર કરી દેવામાં આવ્યા છે. આ જ રીતે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના ખર્ચ માટે ₹5.50 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ પણ પાર્ટીને પણ જામનગર મહાનગરપાલિકા વર્ષોથી ઓળખે છે. જામનગર મહાનગરપાલિકામાં ખર્ચના ઉદારતાની પણ નગરજનોમાં નોંધ લેવાઈ રહી છે. વિરોધ પક્ષનો આ 8.5 કરોડના ખર્ચમાં કોઈ રોલ ન હોય તો જામનગરની જનતા વતી આ પ્રશ્ન ઉઠાવી જામનગરના નગરજનોને વાચા આપવી જોઈએ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો.